નમસ્કાર મિત્રો, ભૂપેસા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે। તો મિત્રો, આ પરીક્ષાનું જે પરિણામ છે તેમાં કોણ પાસ થયું, કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, મેરિટ કેટલું અટક્યું અને રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, આ જે પરીક્ષા છે તેમાં ટોટલ 5,11,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને હાલ જે કામચલાઉ પ્રથમ મેરિટ યાદી આવી છે તેમાં અન્ય અને જનરલ વિદ્યાર્થીઓ માટે 60 કરતાં વધુ ગુણ અને એસસી કેટેગરી તેમજ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 55 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો, હવે આપણે જોઈએ કે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું। સૌપ્રથમ મિત્રો, સ્વીપચેટ એપ ઓપન કરો। ત્યારબાદ મિત્રો, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નામની જે લિંક છે તેના પર ક્લિક કરો। જે મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે। 4 ડોટ પર ક્લિક કરી અને હોમ મેનુ પસંદ કરો। ત્યારબાદ મિત્રો, ડાઉનલોડ માર્કશીટ પર ક્લિક કરો। જો મિત્રો ક્લિક કરશો એટલે ક્લાસ 5 અને ક્લાસ 8 એવું બે ઓપ્શન હશે, તેમાંથી ક્લાસ 8 પર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો બે ઓપ્શન હશે, ક્લાસ વાઇઝ રિઝલ્ટ અને સ્ટુડન્ટ વાઇઝ રિઝલ્ટ। જો મિત્રો તમે આખા વર્ગનું રિઝલ્ટ જોવા માંગતા હોય તો પ્રથમ ઓપ્શન પર ક્લિક કરો અને જો સ્ટુડન્ટ વાઇઝ એટલે વિદ્યાર્થી વાઇઝ જો તમારે રિઝલ્ટ ચેક કરવું હોય તો બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરો। આપણે મિત્રો ક્લાસ વાઇઝ રિઝલ્ટ પર ક્લિક કરીશું। જો મિત્રો ક્લિક કરશો એટલે થોડી વારમાં એક પીડીએફ જનરેટ થશે, જે તમારા આખા ક્લાસના વિદ્યાર્થીઓ જેને જ્ઞાન સાધના મેરિટ જે સ્કોલરશિપ પરીક્ષા છે તે આપી હશે તેની યાદી અહીં જોવા મળશે। તો મિત્રો, આ રીતે છે તે તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, તમે પણ આ રીતે ફક્ત એક જ મિનિટમાં તમારું જ્ઞાન સાધના પરીક્ષાનું જે રિઝલ્ટ છે તે ચેક કરી શકો છો અને પરીક્ષાની જે માર્કશીટ છે તે પણ ડાઉનલોડ કરી શકો છો। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।